એવા કંટાળ્યા ને તે ગામથી એ કંટાળ્યા છીએ અને આ પંચાયત વાળા સરપંચ થી એ કંટાળ્યા હોવી મારે બેટો આ જોજો આ વે કર્યા આલ્યા યાર આઈએ તો માટલા પાણી નહીં ચોકડીયા પાણી નહીં આ પીપળા મે પાણી નહીં હવે નાવું જ છે નાથી અમાર તો 15 દાડા થઈ ગયા ના હજુ સુધી પાણી નહીં છાડ્યો આ સરપંચ બદલાણો ને તાની તો વથારી ભરી જી ગામને શું કરવું કહો અને નેરામાં પાણી નહીં આવી કહું ને છેલ્લું પાણી પાવાનું છે મારે અને એમાં આ નેરામાં પાણી નહીં આ પેલા ગટિયાને જઈને પૂછી જવું કદાચ જો એરો પાણી હાલે તો હા લાજી ફોન કરો ફોન લ્યા ફોન એ ડોઈએ તો પડી જશે આતરા મને ઘેર જ જવા દે ડાયરેક્ટ ગટુજીના જો કદાચ કોઈક મેળ પડે તો એનો કદી પાણી હાલતો તો નહીં પણ જો કદાચ આજ હાલે ને તો મારા ઘઉં કમ્પ્લીટ પાછી જઈ એમ બરાબર ગટુજી હાલત સારો હેડો પૈસા હાલે લેવું આપણે તો મફત લેવું નહીં હાલત બીજો નહીં ત્રીજો હા બેટો ગટુબાન કરતા જ ગટુબા આજ તો ગટીએ કીધી મેળ નહીં આવે કારણ કે ગટુબા જ ક્યાં પડશે કારણ કે આજ આપણે છે ને પાણી લેવું પડશે એટલે ગટુબા એ ગટુબા શું કરો છો અરે છોકરા સી નેના છોટે ગટુબા હે ગટુબા અલે આ બોલતો છે નહીં તો હો ગટુબા બોલો જ કરાવો હા રોટલા બટલા ના ખવડાવ કોઈ નહીં પણ સાનું તો પૂછો હા મારે બેટું જો કે લાંબા હોય થઈને જે એને ખબર છે કે હમણાં હાલ બધાને ગરજો પડશે કારણ કે 3 દાડાથી કેનાલ બંધ થઈ જઈને મારે ઘઉંમાં વળે છે પાણી હા જાગી એ ગટુબા ગટુજી અલ્યા મારું બેટું મને આ પેલા આને જતા રાખશું હે અલ્યા કહું છું આપણે છે તારી કોણ છે લે આમ અલ્યા આ તમને કેમ આમ ઊંઘો આવે અમને તો ઊંઘ નહીં આવતી રાત દાડો હોવા હા મણીલાલ ભાભી આવ તે કેમ તે ઘણા દાડા હમણાં લમડો વાળા જેવો હોત ભાઈ આવે પડે હા તાણી કેમ શું થયું તે બોજો કહું છું હા થોડા કામથી આવ્યા તો કહું કોમ હોય તો બોલો વળી એટલી કામ કાઢ્યાલું પડશે તમારે પાછું હા કાઢી આવજો એવું એમ ને હું શું કહું ખબર મારા ઘઉંમાં છેલ્લું પાણી બાકી છે તે તમારા બોર ઉપરથી મને છેલ્લું પાણી આલવું પડશે ના મણીલાલ એ નહીં બને હો કારણ કે રોટલા ખાવા હોય તમે ખાઈ દો બરોબર પણ પાણીની તો વાતો નહીં કરવાની કારણ કે ગરજ હોય એટલે તમે હમણાં તાકો ચો ગરજ યાર એમની મેં આવીએ જ છે કે નહીં આવતા હા રોજ આવીએ છીએ ચોય લમણો નહીં વાળતા ગરજ હોય એટલે આવવાનું માર બેટું એવું ના રખાય ગટુજી ગોમ ના ભાઈ કહેવાય આપણે હા ના પાણીની વાતો નહીં કરવાની એટલે આલો કે તમે ના અરે તમાર બોર નજીક જ મારા ઢાળિયામાંથી પાણી હેડી આવે એવું હોય અને આલો તો સારું એમ આમ નેરવાનું વાળો એમ કીધું કે અમે તમારું લીએ પાણી લ્યો તમને ભાગ આલી લે અરે વાત સાચી હે તમારી વાત સાચી છે ગટુજી બરોબર પણ તમે એક વાતને સમજ્યા નહીં યાર તમારે લાઇટ બિલ ઓછું આવે બરાબર નેરનું પાણી હોય બરાબર ન કહો આમ તો તમારે આ નેરો આવી તારનું બોરનું બંધ કર્યું ને કહો આખી જિંદગી તમારે બોરનું જ લીધું હોય તાર પાણી હા પણ તમારા મનમાં તો એવું છે કે ચોખ્ખો ભાગ લેવો સારો નેરનું આવે એટલે પછી અમારે પાણી ના લાય ને યાર મારું બેટું અરે ગટીઓ સમજે એમ તો છે નહીં પણ હવે વાને કેવી રીતે મનાવો હે હું શું કહું ખબર હા હાલો યાર હાલો હે હવે જો હું તમને કહું હા તમારે પાણી એક જ બાકી છે ઓ એક જ છેલ્લું ખાલી છેલ્લું પાણી બાકી છે મારે તો પછી અડધો ભાગ તો હાલવો પડે યાર કાયદેસર અરે અડધો ભાગ ના હોય યાર અડધો ભાગ વાતો હશે આ તો વાતો જેવી કરી યાર જોજો યાર પાણીમાં છેલ્લું પાણી ખાલી હાલવું અને એમાં કે અડધો ભાગ તમે આખું પાણી અમે પાતા તોય તમે ત્રીજો ભાગ લેતા હતા અને અડધો ભાગ હોય યાર હોવો જ નતા ને અડધો ભાગ કોક ત્રીજો ભાગ તો હાલવો જ પણ ત્રીજો ભાગ તો હાલ પણ છેલ્લા પાણી હું કહું ખબર બોલો કલાક વાળી હાલો કે હવે જુઓ આપણા ગામમાં કલાકના 300 રૂપિયા લઈ બરોબર હવે હું તમારા જોડે 500 રૂપિયા લઈયો આ 500 રૂપિયા વતાજી ગટુજી આમ પેલા વા તો 250 રૂપિયા 200 રૂપિયા આલી કલાકમાં હવે જુઓ હું તમને કહું હા તમે હવે જતા રહેજો અહીંથી ઊંઘવા દીજો મને જો
અત્યારે હવારમાં ઊંઘ ખરાબ કરવા આવી જાય બપોર સવાર થયો, હા. બપોર આજુ સાડા 1 વાગ્યો. ટાઈમ જોવા આસુ 12 ને 9 થી અલ્યા સાડા 1 વાગ્યો છે જોગી. લે તારી ઉભો 1:30 વાગ્યો. 1:30 વાગ્યું. હું શું કહું ખબર? હા. આલો કી યાર, હા? ના નહીં મેળાવ. પણ આપણા ગામમાં પેલા વાળા 250 રૂપિયા 200 રૂપિયા આલે, હું તમને 300 પૂરા ભરી આલું હું. તમે જજો 500 રૂપિયા આલજો તો મળશે પોણી. એવું? હા 500 રૂપિયા નતો નહીં આલો એમ ને? ના કલાકી ના એવું? એવું. ગટુથી ગરજ પડશે હો. ગરજ પડી તાન તો તમે ઓય આયા નખું કરવા. ગટુજી તમાર પડશે એમ કહું. અમાર તો કોઈ દાડો નહીં પડે એવી. ઓવી તમારે લેવું હોય તો ફોન કરજો મને, બરોબર? પોણી અમાર તો નહીં લેવું. 500 રૂપિયા વળી વતાશી વાત કરો કે ગોમ ના આવો તે વાત કરો. 500 રૂપિયા જ હોય ને તાર. તાણી અમે વળી ભાઈ કરીને મરી જઈએ એટલે તમે અમારો હોમાં પડો એમ કે છેલ્લું પાણી કોક તો ભાઈ હોય તો એમ કહી દેજો મણીલાલ મફત પાઈ દેજો, નહીં લેવું. ઈ તો આજ ગરજ છે એટલે ભાઈ કહો ન કહો આમ છે ના કહો. તાણી પછી આટલા બધા તો વતાશી પૈસા વાત કરો. કલાકે 500 રૂપિયા, માર તો 4 કલાક પીવો છે 2000 રૂપિયા થઈ. તાણી. તમારે લેવું હોય ને હા. તો 500 રૂપિયા આલ દેજો, એના સિવાય હું ઓછા નહીં કરું જો કલાક. અરે 500 રૂપિયા તમે કહો થોડા ઓછા કરો કે 100 રૂપિયા યાર. ના તો બીજેથી વાળી લેજો તમે દેજો. પણ બીજે પેલા આમાં તો યાર કેટલું મને લોબેન પડે ખબર હે? પાઇપો સી નહીં ટોટા નાખવા પડે તાણી મેળ આવે. હા તો તાણ એ બધું સારું તમારી યાર. એ ટોટા હું જાણે નાખી દઉં, પણ હું શું કહું ખબર? મારે કમ્પ્લીટ તૈયાર જ છે. આજે તમે 1 વાગે લાઈટ આવી જઈએ બરોબર, કોઈને વાળવાનું ના હોય તો હું વાળી દઉં અત્યારે. હા તમારે હું કલાકે 400 રૂપિયા ભરી આલી બરોબર. ના 500 રૂપિયા સિવાય હું નહીં લઉં. તમારે જવું હોય ને તો જો વાળી દઉં. ના બરોબર મને સાચું. પૂછા ખાધા વણા યાર પાણી ના વાળતા હું છોકરાને ફોન કરીને હમણાં કહી દઉં. અલ્યા મારું બેટું હવે ગરજ તો છે મારે બરોબર, પણ કશો વાંધો નહીં ગટિયા. તારો તો હું કોઈક દાડો વારો લઈ લઈએ. આજ તો ભલે 500 લેતો તું, કશો વાંધો નહીં. બોજો કાહો હા સારું હડો વાંધો નહીં. 500 રૂપિયા લઈ લેજો એમ. આમ તો 550 કહેતા હતા પણ તમે 500 કીધા. ના કશો વાંધો નહીં, એ તો હવનો સમય આવે. હા એમાં હાનો સમય આજ અમારો સમય છે, કાલ તમારો સમય હશે. હા કશો વાંધો નહીં. અમાર તો કદી નહીં સમય આવે. અમાર તો ભગવાન સારું વિચાર છે અમારું. કશો વાંધો નહીં. હું તો તમાકુ ના હારા પૈસા બાદો ઘેર બોર કરી દેવો રાખો. તે તમતાર ના હોય તો હાલ કરો કે બરોબર હાલ કરો, અમે રાજી જ છીએ. કરશે બધું કરશે, શાંતિ રાખો. હું શું કહું છું, તમે 500 રૂપિયા હાલ દઈએ, પણ મને પાણી ચાણે અત્યારે વાળવાનું મારે કે કાલ બાલ? કાલ નહીં વાળો પોણી, તો 15 વર્ષે 15 એટલું બધું લોબેન ના કરશો. એટલે એ કાલ પેલા કાળુજી નહીં હા એને હાલવાનું છે એટલે કાળજી હું વાત કરી લઉં. ના કાળુજી કાલ હાલવું પડશે. 15 તમને હાલ દેવું. પણ ઇવન તો ગાળવાનું જ છે ખાલી. એટલે હાર હડો તો એ તો હું વાત કરું કાળુજી. હું મારી રીતે વાત કરું હું અને હું કાલ વાળ લઈએ. અને હું શું કહું, હા અમારો યાર બેહો કે સાબા પીંજો. ના આવી સા નહીં પીવો. સા નો ઉતરે ગળે તો વા બેહો. આની બેસી બોલો. ના હોય તો ચોક પૂછજો મારે ભેહ વેચવાની. એવું એમ છે? પેલું ડોબું રહ્યું ઉભો એવું એમ? કેટલા માલવાની હતી? 50,000. 50,000 માં ચાલો. ઉભો એવું એમ ને? મારું બેટું આમાં વેઠી વળી જાય. આવા મને બે નહીં પોસ કમાવા મળશે. કશો વાંધો નહીં. તારું હું ડોબું તો વેચી મારે, પણ હવે મેળ આવશે. હું શું કહું, એ તો કાપડ છે બાખડું? બાખડું છે મારું બેટું. આમ તો દેખાય છે કાપડ જેવું. હે ઉભો કાપડ છે ને? તો તમે બે વીનું કેમ બોલો યાર? જે હોય ચોખ્ખોટ કરો તો આપણને ખબર પડે. એટલે યાર 3 દાડા વિવાહમાં બાકી છે ઓહો એટલે કહું તમને. હા 50,000 માં ચાલવાની? ઉભો 50,000. મારું બેટું કોઈક પ્રોબ્લેમ હશે ને કાર્યું. 50,000 માં હાલે નહીં હો. નક્કી ડોબામાં કોઈક પ્રોબ્લેમ હશે. કશો વાંધો નહીં. તમે પાછા કીધા પણ હું 70 તો પૂછજો ના હોય તો હું કેવું. એ તો હું કરી દઉં હડો. હા સારું. રોટલા બોટલા ખાવા નહીં રહેવું? ના રોટલા ઉતરે એમ નહીં ગાડે. રોટલા તમને હારા ઉતરશે આજ. હવે અમે તો હારા જ ઉતરશી. હવે 500 લીધા હે ને? સાથે 500 તો લેવા જ પડી ને. ઓલા 500 ના આલી છું નવાઈ કરી એમાં.
કે ભાઈ ઉભો રહી જાય બોલો અને એ કેટલા સુધી જો હા 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 હું આમ બોર ઉપર જઉં લેતા જજો મને હેડ મને બોરી જવું હેડ એવું હતું આવી બે જ હતું તમારે કદી જોયા નહીં હો હવે કાંઈ હું એ બહારનો જ છું કાકા પણ આટલા મેં ભેર રાખવી દે ને એટલે મૂકું એ બોર દેખાય છે કનેક્શન હોય તો પૂછતા આવું એ હવે એમ ક્યાં ગામ ના હો હું આપણે પાટણ બાજુ પાટણ બાજુ ના હોય હોય તે તેમ ત્યાં ખોળવા નીકળ્યા હો હો ભેયા ખોળવાની આપણે એવું એમ ખોવાઈ ગઈ હે ખોવાઈ જ રહે તો આપણે રાખવી છે વેસાતી લેવી વેચાતી એમ લેવી. બાકી જાણે. હા હા મારે બેટું જબ્બર ઠકાણે જ નહીં આવ્યો અરે ભાઈ હા ઠકાણે જ આવ્યો હોત હું જો ભેંસ તો હવે બરોબર તો કોઈ રહેતું નહીં હું એકલો જ છું એવું હોય એમ ભાવી એ બોર તમારો એમ ના ના આખા ગામનો ભાગવો એવું હોય એમ હું વળી કહું કે આમ સેટેથી જોયું ને પેલા કાંડે હોય. હું કહું આ રસ્તો કદાચ આમ બોર બોર ઉપર જતો હોય અને કોઈ રહેતું હોય તો પૂછતા આવું એટલા અંદાજ આવતો હતો ના ના ભેંસ તો એક ભાઈને વેચવાની છે એવું હોય એમ ભાવી એ હળકતા કાકા યાર બતાવો હું તમે 500 રૂપિયા વાપરવા આલ્યો યાર 500 રૂપિયા વધો નહીં 500 રૂપિયા મારે જોતા નહીં હા પણ એ ભાઈએ કીધું છે તે જે હેડ તો વસ્તુ કર ભાઈ એવું હોય ભાવી. બે જવાની હું શું યાર કહું? હા ભાઈ બોલો કિંમત હું તને અત્યારથી કહી દઉં હા ચીલી કહો એ ભાઈ જોડે તારે ઝંઝટ કરવાની નહીં હા બધું મારા ઉપર છોડી દે એ ભાઈના મગજ થોડું વાસું હા, એવું હોય બરાબર જોઈને તારે બે જોવાની બધું જોઈ લે હા આ પણ છે હા હા ચાર ત્રણ કે ચાર દાળની કાચી છે એવું હોય એમ બરોબર તો 3-4 દાડાની વધુ નહીં તો અમારે ઘેરથી વીઆઈ પણ એ કિંમત એનો 80,000 રૂપિયા કે 80,000 રૂપિયા હા. તોડી તોડી કદાચ 5-10 તોડશે તો આખા પાછું મુકાય તારે છેલ્લે 70 આજુબાજુ પટી ગયા 70 આજુબાજુ પડી જાય હું પટાઈ દઈએ 70 આજુબાજુ પટાવો તો 500 રૂપિયા તમને વાપરવા 1000 રૂપિયા આલું 70 આજુબાજુ પટાઈ દઈએ હા બરોબર તારે કશું બોલવાની નહીં કિંમત નહીં. હા હું કશું નહીં બોલતો તમે તો તમારી રીતે વાત કરી લેજો હા હા બસ આપણે બે બતાવી દેજો અને હું તમને પૈસા આલીને છૂટું બે લઈ જાય હું એમને ઓળખતો જ નહીં હું તમારે ઓળખું બરોબર હા હા રેડી થઈ ગયું વટું કઈ કશું વાંધો નહીં. ખરેખર ગટુ ગટુ આવી મેળ જ આવશે હરખો બરોબર 500 રૂપિયા ભલે લીધા તમે બરોબર પણ હવે ખબર પડશે કે કેવી રીતના એમ કે મણીલાલ હોમું પડાય એમ હા પોણીના 500 રૂપિયા કલાકે લીધા હે હા મને તો બહુ રીચડે પણ હું કરું